શ્રી વલ્લભાધીશ કી જય. ભૂખ લાગી હોય એવું લાગે. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ કી જય. શ્રી ગોકુલ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેશ પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બધું મોઢે થઈ ગયું છે નહીં? હું જ્યાં જાઉં ને મને આનંદ એટલે આવે. હું ભલે ઓળખતી નથી કે તમે મને નથી ઓળખતા મારા વાલા. ઓળખાણ ક્યારે જરૂર પડે? લૌકિકમાં. મારે ને તમારે એકબીજાનું કામ હોત ને તો. આ ઓળખાણમાં કાંઈ કામ નથી. તમારે મારું કાંઈ કામ છે? હા ના તો કયો એટલે મને ખબર પડે ભૂખ નથી. તો મારે તમારું કાંઈ કામ છે? ના મારા વાલા. પણ આ કઈ ઓળખાણ છે? નિકુંજમાં કરોડો જન્મ પહેલા હું તમે આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા ત્યારે આપણે બધા સાથે હશું ને. એટલે ક્યારેય જોયા નથી મારા વાલા, ક્યારેય મળ્યા નથી. મને તમારું નામ, ગોત્ર, ઉંમર કે તમારી જ્ઞાતિ કઈ છે નથી ખબર. તમને મારી નથી ખબર. પણ છતાંય જ્યારે નિલેશભાઈએ કહ્યું કે ઈલાબેન આવવાના છે, અત્યારે જો બધા મોઢા ઉપર આમ આ ખુશી છે ને જ. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. મારી ને તમારી ઓળખાણ વલ્લભ દ્વારા થઈ છે. કરોડો જન્મો પહેલા પણ આપણે સાથે હતા, અત્યારે પણ સાથે છીએ. અને મારા વાલા, કરોડો જન્મ પછી પણ સાથે હશું. એનું કારણ આ એક જન્મનો નાતો નથી. તમને એક નાની વાત કરું. આમાં ઘણા બધા મારી સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા નહીં મિલનભાઈ? સવારના બધા મળવા આવે ને 8 વાગ્યાથી તો 12 વાગ્યા સુધી ગામડેથી ને આવતા હતા ને. હવે એની પરાકાષ્ઠા મારે કેવી છે? ઈલાબેનમાં કશું નથી. હું કોની વાતો કરું છું? વલ્લભની. વલ્લભ થકી પડે સર્વ. તો આ સહેલું શેના લીધે પડે છે? વલ્લભ લીધે. 15-20 વૈષ્ણવ ગામડાના ખેડૂતો ટ્રેક્ટર હતું ને, ટ્રેક્ટર લઈને આવ્યા. હવે વધારે ભરાઈ ગયા, ઓલા બધા આમ પકડીને ઉભા રહી ગયા 12 વાગે. એટલે મેં મિલનભાઈને એવું કીધું, એ મિલનભાઈ હવે છે ને કોઈ આવે ને મને ઉઠાડતા નહીં, હવે હું બહુ થાકી ગઈ છું. હવે એ લોકો બિચારા 1:15 વાગે આવ્યા, 12:30 પોણા વાગે ટ્રેક્ટરને ધક્કો મારીને લઈ આવ્યા. બધાના મોઢા ઉપર ભાવ જોયા હોય. 6 વાગ્યાના નીકળ્યા હતા. કોઈએ ખાધું પીધું નહોતું, પ્રસાદ નહોતો લીધો. એટલે મિલનભાઈ એમ કીધું કે હમણાં જ ઈલાબેન સુવા ગયા છે. એમણે શું કીધું ખબર છે? અમે બહુ હેરાન નહીં કરીએ, એક 5 મિનિટ આવી અને અમને જય શ્રી કૃષ્ણ કરી જાય. અને પછી અમે ક્યાં સુધી બેઠા ખબર છે? 2:30 વાગ્યા સુધી. મને ખબર ન પડી થાક ક્યાં ગયો છે. એનું કારણ ઈલાબેન નથી, એનું કારણ વલ્લભ છે. અમે વલ્લભના માનીતા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણમ. હું કે તમે એકલા લાડીલા નથી મારા વાલા. આ કંઠી પહેરી છે ને
એમાં જેટલા મણકા છે ને એ બધા આપણે છીએ. વલ્લભ કે એકલો દોરો હોય તો સારો લાગે મારા વાલા? પુષ્પ સરસ સુંદર હોય, ગુલાબ હોય, મોગરો હોય, કેતકી હોય, ચમેલી હોય, વાસંતી હોય, અપરાજિતા હોય, પણ એની માળા કરીને જ્યારે આપણે ઠાકોરજીને ધરાવીએ ને અને દર્પણ દેખાડીએ ને, તારું રોજ રોજ મુખડું હસતું રે મને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. એ જે મંદ મંદ મુસ્કાય એનો અધર ઓષ્ઠ વાંકો થાય. પણ આપણને આ દર્શન કરવાનો સમય નથી. હું ને તમે શું કરીએ? શ્રૃંગાર કર્યા, વેણું ધરાવી, લેદર પણ દેખાડ્યું. એ તૃપ્તિ જોતો કુકરની સીટી થઈ ગઈ. કેમ તૃપ્તિ રોજ કરતી હોય એને ખબર નથી? પણ તમારું ને મારું ચિત્ત ક્યાં છે મારા વાલા? હજી લૌકિકમાં જ. ઠાકોરજીને વેણું ધરાવીએ ને ત્યારે રાધાજી હશે, પ્રભુ તમારે તો માને સંભળાવવું છે. મીઠા મીઠા નાદ વેણું નાદુરતી આવી આવીને મારે કાને સંભળાય. પણ આ ક્યારે કાને સંભળાય? જ્યારે આપણું ચિત્ત લૌકિકમાં, સંસારમાં, તારામાં, મારામાં ના હોય અને ફક્ત પ્રભુમાં હોય તો ઠાકોરજી રાધાજીને કહે, પ્યારેજુ આજે આપણો મેળ પડી ગયો, મારી માં સાંભળવા માટે અતિ આતુર છે, પણ હજી એ દિવસ આવ્યો નથી. હું નથી કહેતી, તમે બધા કહો છો. તો મારા વાલા, સુરેન્દ્રનગર ગિરિરાજ ધામ મારું પ્રિય સ્થળ છે. અને અમારા નિલેશભાઈ છે ને, ઓલા વાણીઓ વ્યાજે પૈસા આપ્યા હોય ને, મૂળ રકમની ઉઘરાણી ન કરે હો, એ વ્યાજની જ કરે. અમારા વાણીઓ વ્યાજની જ ઉઘરાણી કરે. અઠવાડિયે 15 દિવસે ફોન આવે. લૌકિક અમે બે ભાઈ બહેન, મને યાદ નથી કોઈ દિવસ એક શબ્દ બોલ્યા હોઈએ. એક જ વાક્ય કે, હું કહું શું કરે ઠાકોરજી પ્રસન્નતામાં? તમે આવીને જુઓ તો અમને ખબર પડે ને કે ઠાકોરજી. ભાઈ હું ખોટું તો નથી બોલતી ને? અને બીજું વાક્ય શું હોય? વૈષ્ણવને લઈને આવો નીલાબેન. એ આ વખતે ગાડીઓ 2-3 નો કરીને આવતા હો. આ વખતે બસ લઈને આવજો. નિલેશભાઈ આમાં કઈ ખોટું નથી કહેતી ને? અને આ બધા મારા ગ્રુપના, આખી દુનિયાના વૈષ્ણવ મારું ગ્રુપ છે. મને ઘણા સત્સંગ માટે બોલાવે ને પછી ધીમેકથી પૂછે, ઈલાબેન તમારા મંડળમાં કેટલા? ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા હૃદયમાં માય. એ મારું ગ્રુપ. તમે બધા મારા ગ્રુપમાં ખરા કે નહીં? હા કયો તો મને ખબર પડે. જુઓ અહીંયા આવી, મને કોઈનું નામ ખબર છે? ના. છતાંય તમે મારા ગ્રુપના છો. આખી દુનિયાના વિશાળ વૈષ્ણવો જેટલા બિરાજે છે એ બધાય મારા ગ્રુપના. અને દર વખતે હું વિચાર કરું કે આ વખતે તો આપણે જવું જ છે, પણ જ્યારે ગિરિરાજ બાવા બોલાવે ને ત્યારે અવાય. ઈલાબેન નક્કી કરે ને મારા વાલા ત્યારે ના અવાય. એનું તમને પ્રગટ પ્રમાણ આપું. 3 મહિના પહેલા મને આઈસીયુમાં દાખલ કરી. ડોક્ટર સમજી ગયા કે હવે બધું કોના હાથમાં છે? ઠાકોરજીના હાથમાં. ડોક્ટરો હારે ને પછી શું કે, હવે પ્રભુને વિનંતી કરો. એના કરતા પહેલા જ કરી દઈએ તો 10મી મેએ અમારા મેરેજને 50મું વર્ષ બેસતું હતું. આ લૌકિકમાં મારે અલૌકિક કેવું છે, ગિરિરાજ બાવાની કૃપાનું પ્રગટ પ્રમાણ કેવું છે. વલ્લભની અમી દ્રષ્ટિની મારે વાત કરવી છે. યમુનાજીના લહેર તરંગ અમને ઝુમાવે છે એની મારે કથા કરવી છે. વૈષ્ણવના સંઘની મારે તમને હૃદયની વાત કરવી છે મારા વાલા. અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજીની કૃપાનું
કોઈ પાર નથી એની વાત કરવી છે. હવે 10મી મેએ હું આઈસીયુમાં, આ લોકો છોકરાઓ મારા કેક ને ડોક્ટરે કીધું નહીં આકાશભાઈ શક્ય નથી. અને એ લોકોએ જે 12 દિવસો કાઢ્યા છે, ગિરિરાજ બાવાની અનહદ કૃપા, હું બહાર આવી ગઈ. હમણાં 15 દિવસ પહેલા મેં તો આકાશ નિલેશભાઈનો ફોન હતો, આપણે ગિરિરાજ બાવાના દર્શન કરવા જાવું છે. મને કે મમ્મી તું કે ત્યારે. ગિરિરાજ બાવાની કેવી અપાર કૃપા, એ 2 જણા હામું જુએ. મેં કીધું આ શું અમારી હાજરીમાં? ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે મેરી આ બધું હું ઠાકોરજીના અનુસંધાનમાં કહું છું. 2 કીધું મમ્મી અમે એક મનોરથ કર્યો છે, તો નિલેશભાઈને ફોન કરીને પૂછી જો કે 11 તારીખ સાતમ અને રવિવારે એમને અનુકૂળ છે. તો આ 2 મનોરથ કર્યો અને મારા ગિરિરાજ બાવાએ આજે પૂરો કર્યો, એની આ પ્રતીતિ છે મારા વાલા. હું નસીબદાર નથી, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી દે. ભાગ્ય તો હું મનોરથ કરું ને મારા દીકરાઓ પૂરા કરે, પણ મારા દીકરાઓ મનોરથ કરે ને ગિરિરાજ બાવા પૂરા કરે, આ મારું સૌભાગ્ય છે. બધું તરત અઠવાડિયામાં મિલનભાઈને બસનું કીધું, નિલેશભાઈને કીધું કે 2 ટાઈમ પ્રસાદ ને મંડપ. બેન ચિંતા નહીં કરો, આવી જાઓ. જેટલી વાર ફોન કરો નિલેશભાઈ બેન આવી જાઓ. એક તારો હાથ સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો આ ઊંચો હાથ કરી અને ગિરિરાજ બાવાએ અમને બોલાવ્યા. ગિરિરાજ બાવાની કૃપાની અમે નીકળ્યા ને વરસાદ કે અમે છાટણા. હવે અમે જોયું તો ઓલામાં કે સરસ વાતાવરણ હશે, પણ ગિરિરાજ બાવા કે યમુનાજી ન પધારે, અમી છાટણા ના થાય ત્યાં સુધી ઈલાબેન તમારો મનોરથ પૂરો ના થાય. તો આવા સાક્ષાત ગિરિરાજ બાવા અહીંયા બિરાજે છે. तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में. फिर कोई भय न होगा, फिर कोई भय न होगा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. गिरिराज धरण की जय. गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, ब्रज को रखवारो गिरिराज प्यारो है, ब्रज को रखवारो गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है. जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज. मानसी गंगा स्नान कराऊं, मानसी गंगा स्नान कराऊं, दूध दोरी को मंगाऊं, भर भर गागर डारू
बर बर गागर डारू गिरिवर जय जय श्री गिरिराज जय जय श्री गिरिराज जय जय श्री गिरिराज जय जय श्री गिरिराज गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है अर्घ चंदन अबीर गुलाल अर्घ चंदन अबीर गुलाल पूजा विध कराऊं पूजा विध कराऊं तिलक माला भोग धराऊं तिलक माला भोग धराऊं जय जय श्री गिरिराज जय जय श्री गिरिराज गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है ब्रज को रखवारो गिरिराज प्यारो है 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 गिरिराज धरणी गिरिराज तळेटी गोवर्धन मानसी गंगा आन्योर राधा कृष्ण कुंड चंद्र सरोवर વ્રજની એક એક જગ્યા નથી મારા વાલા વ્રજમાં એક એક લીલા સ્થળે છે આપણે સ્વિટ્ઝરલેન્ડ જોવા જઈએ ને ત્યાં જગ્યા હોય એકાદ બે વાર જઈ આવો ને પછી તમને એનું એટેચમેન્ટ નહીં રહે પણ વ્રજ હોય કે ગોવર્ધન કે ગિરિરાજની તળેટી હોય તમે આવ્યા હો ને બેદીમાં કોઈ તમને એમ કહે ઈલાબેન નવી ગાડી લીધી છે બેદી તો તમારે આવવું જ પડશે એટલે ઘરમાં લોકો ખીજાય મમ્મી માંદી પડીશ હજી તને તકલીફ છે ધીમેકથી ફૂસલાવ ફૂસ ભાઈ બેદીમાં આવી જશો જવા દે ને વ્રજનું આ એટેચમેન્ટ છે એનો તમને નાનો દાખલો આપો વ્રજમાં એક વ્યાસદાસ નામના સંત થઈ ગયા એક ગોવર્ધનમાં જેટલા પણ ચાલીને પરિક્રમા કરે દૂધની પરિક્રમા કરે તો એ બુહારી કરે બુહારી એટલે ખબર છે મારા વાલા બુહારી કરે અને એ જે બુહારી હોય ને સાવરણી એને સાંજે રાતના 12 વાગે એને એમ થાય કે હવે મારું શરીર એમ કે છે કે થોડી વાર આરામ કર તો એ બુહારીને પગે લાગે વંદન કરે અને બુહારીમાં જે રજ હોય એને જરા ઝાટકી અને આખા શરીરે લગાડી અને પછી પોતે સૂવે આજે હું કેટલો નસીબદાર કેટલા વૈષ્ણવ પરિક્રમા કરતા કરતા गिरिराज बाबाना કેટલા બધા સ્વરૂપે દર્શન થાય કોઈને સ્થૂળ તરીકે થતા હશે કોઈને ગાય તરીકે થતા હશે કોઈને ગોવાળિયા તરીકે થતા હશે કોઈને હીરામણી માણેકના થતા હશે કોઈને સફેદ સર્પ રૂપે થતા હશે એ બધા વૈષ્ણવો રોજ પરિક્રમા કરે અને બોલતા જાય हे गिरिराज ओ गिरिराज मैं शरण तिहारे आयो मैं शरण तिहारे आयो शरण तिहारो बड़ो सुखकारी कृपा करी मोहि बुलायो मैं शरण तिहारे आयो અને રાતના એ સૂએ તો ગિરિરાજ બાવાના એને એ બધાય દર્શન કોઈના હૃદયમાં જે ભાવ હોય કોઈના હૃદયમાં જે ભાવ હોય અને સવારે પાછી બુહારીને દંડવત કરે વિનંતી કરે તું કેટલી નસીબદાર છો
અમે આળોટીએ ને તો અમારો મળમૂત્રથી ભરેલો દેહ અમે વ્રજમાં આળોટાવીએ. અરે બુહારી, તું કેટલી નસીબદાર કે તું રોજ રજને સ્પર્શ કરે છે પણ ખંખેરતા નથી, તું રજને ધારણ કરે છે. અમે તો રમણ રેતીમાં જઈએ ને તોય ખંખેરીને આવી જઈએ છીએ. હવે મારે પરાકાષ્ઠા કેવી છે. એ બુહારી જ્યારે એક એના ઓલા પીછા ખરી જાય અને આટલું મારી જેમ ઠોઠું રહે ને એટલે એની પાસે જઈ અને વિનંતી કરે, બુહારી હવે આપની સેવા પૂરી થઈ. આપે રજનો બહુ લાવો લીધો. આપે વ્રજમાં આવતા ચાલીને પરિક્રમા કરતા વૈષ્ણવના હૃદયને અંદર ધારણ કર્યા. આપે વલ્લભકુળ જ્યારે પધારે ને પરિક્રમા કરે ત્યારે એ વલ્લભકુળના ચરણની રજ પણ આપે લીધી. અને સૌથી વિશેષ કહું બિહારી, ઠાકોરજી અહીંયા નિત્ય વિહાર કરે છે તો યુગલ સ્વરૂપના ચરણની રજ પણ તે ધારણ કરી છે. તે ગોપીઓના ચરણ રજ ધારણ કરી છે. સખાઓની, સખ્યોની, ગૈયાની, બચરાની, વ્રજવાસીની પરિક્રમા કરે, એને ધૂપ દીપ કરે, એ બુહારીના ઠૂઠાની આરતી કરે અને ત્યાં ખાડો ખોદી અને એની અંદર રજ પધરાવે અને પછી કે હવે તું આજ્ઞા આપ તો હું બીજી બુહારી લાવું. અને જેટલા પણ પંડિતો ત્યાં હોય એ બધાને રબડી ખવડાવે કે આ બુહારી જેવું નસીબ મને મળે કે વ્રજમાં હું બુહારી થઈને બધાની રજ પ્રભુની ને. તો આ વ્રજ રજ, આ ગિરિરાજજી જેવું તેવું સ્વરૂપ નથી મારા વાલા. એક સંત હતા ને, એ પોતાની ઝૂંપડીમાં બેઠા હોય અને જેટલા વૈષ્ણવ નીકળે ને તો ત્યાં પાછા બુહારી કરી નાખે. તો એક વલ્લભકુળના બાલકે પૂછ્યું, બાબા આ બધા નીકળે પછી કેમ રજને વાળો છે? જીરાજ, બધાની રજને વાળું છું મારા વાલા, પણ આપના ચરણારવિંદની રજને વાળતો કેમ? બધાની રજ એટલે વાળું છું કે વૈષ્ણવો જ્યારે નીકળે છે ત્યારે ઘણાની અંદર લૌકિક વાતો કરતા હોય, ઘણાની અંદર સંસાર રહેતો હોય, ઘણાની અંદર દીકરા ને વહુ રહેતા હોય, ઘણાની અંદર સંપત્તિ ફિક્સ ને વાડી વજીપા હોય. તો એ જ્યારે મારા પ્રભુ વિહાર કરે ત્યારે એને વાગે એટલે હું વાળી નાખું છું. પણ મારા નાથ આપના ચરણારવિંદમાં તો સાક્ષાત લક્ષ્મી બિરાજે છે, તો આપના ચરણની રજની બુહારી કેવી રીતે કરું? આ કોઈ કપોળ કલ્પિત વાત નથી. ગુસાઈજી એકવાર નાગજી ભટ્ટને લઈને ના ગયા, ચલ આજ गिरिराज की परिक्रमा करे. નાગજી ભટ્ટ રાજી થઈ ગયા. મને સાથે આવવાનું કીધું. અમે લીલી પરિક્રમામાં જઈએ ને, અમે બધા સાથે હોય. આ જાગેશભાઈ, અમાર ચંદ્રિકાબેન, અમાર 10 ઉર્મિલાબેન આવે તો ખરા જ, અમાર પ્રીતિબેન, સુબોધભાઈ, અમારે બધાનું ગ્રુપ. પછી જે જેવા રમણ રેતીમાં આળોટે ને એટલે અમે બધાય દોડીએ. આમ અમે બધા એક ના એક, પણ ત્યાં કોની મારી હો? સાચું કે ખોટું મારા વાલા? કે અમે પેલા આળોટીએ, અહીંયા વલ્લભ આળોટ્યા છે. તો ગુસાઈજીએ કહ્યું, ના ગયા, ચલા જ गिरिराज बाबा की परिक्रमा दे. નાગજી ભટ્ટના તો રોમાંચ ખડા થઈ ગયા. મારા નાથ, જ્યારથી શરણે આવ્યો છું મનમાં એક જ તમન્ના, મારા પ્રભુ સાથે એટલે કે મારા ગુસાઈજી સાથે ક્યારે હું ગિરિરાજજીની પરિક્રમા કરું. હવે પરિક્રમા કરવા નીકળ્યા તો ઊંધા ચાલવા માંડ્યા. પરિક્રમા કયા હાથે થાય? જે બાજુ ગિરિરાજ બાબા હોય ને એ બાજુ. એનું કારણ હમણાં સમજાવો મારા વાલા. મને આવડતું નથી, પણ આ તમારા જેવા વૈષ્ણવોએ કીધું હોય.
વલ્લભકુળના બાળકોના વચનામૃતમાં સાંભળ્યું હોય, ગ્રંથોમાં કહ્યું હોય. ઊંધા ચાલવા માંડ્યા. હવે નાગજી ભટ્ટ ઘડી ઘડી સામું જુએ, ગુસાઈજી સામું જ ના જુએ. વળી 4 ડગલા ચાલે. નાગ્યા कैसो लग रहे है? હવે એને કેવું છે, બાવા આપ ઊંધી પરિક્રમા કરો છો. પણ વલ્લભને કહેતા, ગુરુને કહેતા 1000 વાર વિચાર કરાય. એમની કઈ લીલા હોય એ તમને ને મને ખબર પડે નહીં. ઉનકી મન કી વે જાને, મેરે મન જગદીશ. વળી થોડું ચાલ્યા. ગુસાઈજી ચાલે, નાગજી ભટ્ટ પાછા જોવે. ક્યું નાગ્યા यूं દેખ દેખ કરે? ગુસાઈજી બરજા. જીરાજ એક વિનંતી કરું, પરિક્રમા કર, બોલ મને મેં. હે ગિરિરાજ શરણ. ઈ કે ઈ તો બોલું છું, પણ મારે એક વાત કરવી નથી. મારે અત્યારે કઈ નહીં બોલવાનું. આપણે બધા પરિક્રમા કરતા વધુ લૌકિક વાતો જ કરતા હોઈએ છીએ. પછી 3 વાર કરીએ કે 33 વાર કરીએ મારા વાલા, તો ફલિત ન થાય. પરિક્રમા એકલી કરવી, ગિરિરાજ બાવાને સાથે રાખવા, વલ્લભનો હાથ માથે રાખવો અને યમુનાજીના તરંગમાં ચાલવું. તમે જોજો તમારી પરિક્રમામાં તમને કાંઈક ને કાંઈક ગિરિરાજ બાવા સાનુભાવ કરાવે ને કરાવે. પણ આપણે 10 જણને પૂછીએ, હું ચાલીને કરવાની, તારા આવું જ સાચું ખોટું? પછી રસ્તામાં ધીમેકથી ને, કાલ તો તારી વહુનો ફોન આખો દી નહોતો આવ્યો, આજે આવ્યો. ગિરિરાજ બાવા કે ચલો આપણા કામના. હવે વાત કરીએ છીએ નાગજી ભટ્ટ અને ગુસાઈજીની. હવે નાગજી ભટ્ટ થી રહેવાયું નહીં, ઊભા રહી ગયા. જીરાજ ભલે મને બરજો, ભલે મને ખીજાવ, પણ મારે જે વાત કરવી છે ને, પછી આપ કહેશો નાગ્યા તારી વાત સાચી. ગુસાઈજી કે લે તો કે. ગુસાઈજી પરમ દયાળ, પરમ કૃપાળ. આપણે બધાની જે બોલીએ ને તો વલ્ભાધીશ કી બે, ગોવર્ધનના, પણ આપણે ગુસાઈજીની જેમ નથી બોલતા. ગુસાઈજી કી જે શું બોલીએ? ગુસાઈજી પરમ. વાહ મારા વાલા વાહ. ભૂખ લાગે છે, થોડું પૂરું કરવું. મારા જે આમનો ધોળ સાંભળવાનો છો, એનો ભાવ બહુ સુંદર છે. ગુસાઈ બોલી ચાલો 1 મિનિટ આ જરા પૂરું કરી દો. તો નાગજી ભટ્ટે કીધું, જીરાજ મારે આપને એ વિનંતી કરવી છે કે આપણે પરિક્રમા ઊંધી કરીએ છીએ, સવડી નથી કરતા. ગુસાઈજી આમ જોયું, નાગ્યા तो कोई ये बात करनी थी मेरे साथ? हाँ राज, क्या સુધી ઊંધી હું તમને કરવા દઉં? ગુસાઈજી કે નાગ્યા સુન मेरी बात. વલ્લભ જેમ દામોદરદાસ સરસાનીને દમલા કહેતા હતા ને, જેનામાં કોઈ મલ નથી એ દમલો. અને નાગ્યો એટલે નમામી હૃદય શે લીલાક્ષીરાબ્ધિ શાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. સમજી ગયા એટલે વિવરણ નથી કરતી. જેરાજ મેં સાચું કીધું ને, આપણે ઊંધી પરિક્રમા કરતા. આપણે છે ને વલ્લભકુળને કઈ કહીએ નહીં, રાજી થાય ને તો આપણે એમ થાય આપણે તો બહુ સારું કર્યું. ત્યારે ગુસાઈજીએ જવાબ આપ્યો, नाग्या देख मोको मालूम है मैं गिरिराज जी की उल्टी परिक्रमा करता हूं, लेकिन क्यों करत हो तो को मालूम है? नागजी भट्ट के नाराज. नागजी नाग्या आमा तारो वाक નથી. તું મારા સુખનો વિચાર કરે છે, કારણ તું મારો છો. વૈષ્ણવ ગુરુના સુખનો વિચાર કરે, ગુરુ ઠાકોરજીના સુખનો વિચાર કરે, અને ઠાકોરજી સામનેજીના સુખનો વિચાર કરે. એ જ ભાવથી વૈષ્ણવ તિલક કોના ભાવથી કરે? વલ્લભના ચરણારવિંદના ભાવથી.
વલ્લભ કેમ તિલક કરે? ઠાકોરજીના ચરણારવિંદના ભાવથી. અને ઠાકોરજી કેમ તિલક કરે? સામનેજીના ચરણારવિંદના ભાવથી. આનો પછી કહું ભાવ નિરાંતે, પહેલા મારે સાંભળો પણ આ વાત પૂરી કરું. नाग्या मैं उल्टी परिक्रमा गिरिराज की वाके लिए कर रहा हूं कि जो वैष्णव गिरिराज जी की परिक्रमा करके लौट के आ रहे हैं, वहां के मुखारविंद देख, वहां का भाव देख, वो चलत है तो देख वहां की बॉडी लैंग्वेज. नाग्या કોઈના હૃદયમાં ગિરિરાજ બાવાનો જે સાનુભાવ થયો ને એને વાગોળે છે. નાગ્યા કોઈએ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીને નીકળ્યા ને અને ઉપરથી ફૂલ છૂટા પડ્યા ને એની માથે પડ્યા ને એનો ભાવ વિચારે છે. એ નાગ્યા દૂધ ચડાવતા હતા ને ગિરિરાજ બાવાનો અભિષેક, તો વિચાર કરતા હતા કે ગિરિરાજ બાવા આપ ગોવર્ધન નાથજીની પ્રતીક્ષા કરી રહ્યા છો, તો વલ્લભે આપને વચન આપ્યું છે ગિરિરાજ વિરહ ના કરતા સાંજે અવશ્ય સેન કરવા ગોવર્ધનનાથજી ગિરિરાજમાં જ પધારશે, બીજે ક્યાંય જશે નહીં. સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. તો નાગ્યા હું આ બધા વૈષ્ણવના દર્શન કરું છું ને, તો એક એકના હૃદયમાં જે ભાવ જે અંદર ઉછળી રહ્યો છે, જે અંદર તરંગ ચાલી રહ્યા છે નાગ્યા, એ બધાના દર્શન કરવા માટે હું ગિરિરાજજીની પરિક્રમા કરું છું. એટલે તને સમજાણું કે કેમ ઉલટી પરિક્રમા કરું છું. તમને સમજાયું મારા વાલા કે નથી સમજાયું? गुरु बिन कौन करे ऐसी सखी, गुरु बिन कौन करे. તો હવે ગુસાઈજીની વાત હોય અને ગુસાઈજીનું ધોળ સાંભળીએ અને પછી સત્સંગ ચાલતો હોય ને ત્યારે ઓલી પેટ પૂજાઈ ના પાડ્યો એ કે આનાથી એવું ભરાય છે ને કે આ લૌકિક નહીં દો તો ચાલશે, પણ ભૂખ તો લાગી જ નહીં. સાચું કેજો, ત્યાં જોરથી બોલ્યા હા મામા. તો મારા વાલા હવે નિલેશભાઈ ને કહીએ કે ગુસાઈજી નું ધોળ અમને સંભળાવે. એક મિનિટ રેખો. श्री गुसाई जी परम दयाल की, श्री गोवर्धन नाथ की, श्री गिरिराज महाराज की. हेलो हाल से दर नर ना दर नर ना दर नर ना रन ना रन ना. श्री वल्लभ विठ्ठल हरि नव जाण्या તેને સર્વસ્વ ખોયું રે. શું લાવ્યા શું લઈને જાશો, લઈને જાશો વારંવાર વહેવાયા રે. પુષ્ટિ માર્ગમાં જે જન આવ્યા વિશ્વાસી ન વળગ્યા રે.
પ્રભુથી રહેશું અળગારે હે શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા એને સર્વસ્વ ખોયું રે સેવાના ફલ સેવા થાશે ઋતુ પ્રમાણે બેવારે આ સંપત પ્રમાણે સમર્પી લેજો સેવા કરશે ને પાખંડ ધરશે એ અથડાતા મરશે રે ભાવ વિનાની ભક્તિ કરશે વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા એને સર્વસ્વ ખોયું રે મીઠા બોલાને આચરણ ખોટા એને તો ફલ કહીએ રે મીઠા हरे विमुखन को संग हरे विमुखन को संगत जमन हरे विमुख ए जाके संगत कुबूती उपजत जाके संगत कुबूती ए पड़त भजन में बंगा ए काग को कहा कपूर तुमावत काग को कहा कपूर तुम्हारा कटभूषण अंग भूषण अंग एक काग को कहा कपूर तुमावत काग को कहा कपूर तुमावत स्वान नवावे गंगा भयो भय पान करायो विसजा गजत भुजंग भय पान करायो विसजा
चढत न दूजो रंग चढत न दूजो हरे विमुख नको संग त्यज मन हरे विमुख नको संग हरे विमुख नको संग त्यज मन हरे विमुख नको तो साईजी परमदया श्री गिरिराज धरण की श्री गोवर्धन नाथ की श्री गिरिराज महाराज की श्याम सुंदर श्री अमरे श्री मदवल्लभाधीश श्री मुसाई जी परम दया